ઘણા પૂછે ને કે જપ કરતી વખતે શું વિચારવાનું, તો આ વિચારવાનું. જપ કરતી વખતે આપણા જ ઈષ્ટદેવનું સ્મરણ થાય, આપણા સેવ્ય સ્વરૂપનું સ્મરણ થાય, અને એ જ આપણા ચિત્તમાં રહે, એ જ આપણા મનમાં રહે. જેની સેવા કરીએ ને એનું સ્મરણ થવું. અને કદાચ તમારે ત્યાં સેવ્ય સ્વરૂપ ન બિરાજતા હોય તો તમને આ વખતે બહુ સુંદર શ્રીનાથજીનું ચિત્ર, જે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજતા શ્રીનાથજી બાબા છે, એ શ્રીનાથજી તમને ઘરે ઘરે પધરાવ્યા છે. કારણ કે ઘણા કદાચ સેવા ન થઈ શકતી હોય તો એ સ્વરૂપમાં પોતાનું ચિત્ત લગાડી શકે, એમનું ધ્યાન ધરી શકે, અને એ સ્વરૂપમાં પોતાના ચિત્તને નિરુદ્ધ કરી શકે. જે વલ્લભકુલના માથે જે સ્વરૂપ બિરાજતા હોય છે એમનું જ ધ્યાન કરીને તમારા ઘરના ઠાકોરજી એ પુષ્ટ થતા હોય છે. એટલે જે માથે સ્વરૂપ બિરાજતું હોય એ જ સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવે છે, અને એ જ તમારા ત્યાં બિરાજે છે. એટલે હવેલીમાં બિરાજતા ઠાકોરજી અને તમારા ઘરે બિરાજતા ઠાકોરજી, એમાં કોઈ અંતર ન જોવું, આ આપણી દૃષ્ટિ હોવી જોઈએ. આ બંને એક જ છે. આજ મારા ઘરે બિરાજે છે, અને એ ભાવનાથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. દોનો એક રૂપ છે. જે વલ્લભ અને વિઠ્ઠલ એક રૂપ છે, એમાં અંતર ન જોવું. એમ શ્રી વલ્લભ અને કૃષ્ણ પણ એક જ છે, એમાં અંતર ન જોવું. અને એટલે જ યમનાષ્ટકની ટીકામાં ગુસાઈજીએ કીધું, શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી એ ત્રણે એક જ છે. ભલે સ્વરૂપ જુદા દેખાતા હોય, તત્વ એક જ છે, સજાતીય છે. એમાં કોઈ ભેદ દર્શન ન કરવું. લીલા કરવા માટે આ ત્રણ સ્વરૂપ જુદા દેખાય છે, પણ તત્વતઃ આ એક જ સ્વરૂપ છે. એકવાર એક મકાનમાં બધા નાના બાળકો રમતા હતા. તો એક બાળક આમ જોરથી બોલે, મેં શેર કો ખાઉંગા. બીજો બોલે, મેં गाय को खाऊंगा. गाय. ત્રીજો બોલ્યો, मैं ये खरगोश को खाऊंगा. એટલે પછી પેલા ભાઈ આમ જતા હતા અને જોર જોરથી અવાજ આવે, मैं शेर को खाऊंगा, मैं गाय को खाऊंगा, मैं खरगोश को खाऊंगा. ઓહો, ये क्या बातें हो रही है? આ લોકો શું મજાક મસ્તી કરી રહ્યા છે? આ કે ખાવાની વસ્તુ છે? પછી ઉપર ગયા અને જોયું તો પેલા સાકરના રમકડા બનાવેલા. સાકરનો શિવ ને સાકરની ગાય ને સાકરનું બધા સાકરના રમકડાઓ બનાવ્યા. અને પેલું બાળક કે મેં ઇસકો ખાઉંગા, મેં ઇસકો ખાઉંગા, મેં ઇસકો ખાઉંગા. એ સાકરના જુદા જુદા રમકડા બનેલા, ભલે જુદા જુદા દેખાતા હતા, પણ તત્વ તો સાકર જ હતું ને એના અંદર. તમે કોઈ પણ આકારને ટેસ્ટ કરો, એમાં સ્વાદ તો એક જ મળવાનું છે. એમ શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ત્રણ જુદા સ્વરૂપ હોય, પણ તત્વ તો એક જ છે. એમાં મીઠાસની જ પ્રાપ્તિ થવાની છે. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. ભલે એમ લાગે આ મનુજ આકાર છે, એ મનુજ આકાર નથી, એ પૂર્ણ પુરુષોત્તમ છે. રસો વૈસહ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ. આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. તત્વતઃ એક ही है. તો તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે કે હવેલીમાં, એક સ્વરૂપ માનો, એમાં ભેદ દૃષ્ટિ ન રાખવી, અને એનું ચિંતન કરવું, ધ્યાન કરવું. જપ કરતી વખતે આ વિચાર, અને એ જપ કરીને પછી તમે ઠાકોરજીની સેવામાં જાઓ ને, તમને ખૂબ આનંદ આવશે. ક્યારેક ઠાકોરજી કોઈક બીજાને ત્યાં પધરાવીને ગયા હો, બહારગામ ગયા હો, અને ત્યારે પણ તમે આ મનથી આંખ બંધ કરીને જપ કરતા કરતા એ પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કરી શકો છો, અને સતત એમનું અનુસંધાન તમારા ચિત્તને મનમાં રહેશે. તો આવી સુંદર ધ્યાન પદ્ધતિ
દ્વિતીય સ્કંદના અંદર ચતુશ્લોકી ભાગવત, જે શ્રીમદ ભાગવતનું બીજ છે, આ ચતુશ્લોકી ભાગવતમાંથી જ આ ભાગવતનું વૃક્ષ પ્રગટ થયું છે. ભગવાન નારાયણના મુખમાંથી આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને પ્રાપ્ત થયું, બ્રહ્માજીના મુખમાંથી નારદજીને પ્રાપ્ત થયું, અને નારદજીમાંથી એ વ્યાસ ભગવાનને પ્રાપ્ત થયું. તો ભગવાનમાં મુખમાંથી નીકળેલી આ ચતુશ્લોકી ભાગવતની ગંગા, આ જ્ઞાન ગંગા, એ વ્યાસજી સુધી પહોંચી, જે જ્ઞાન કલાના અવતાર છે. અને એમાં ભગવાને પોતાના જાતને પ્રમાણિત કર્યા છે કે હું છું, હું ક્યાં નથી, હું સર્વત્ર છું, मैं कहां नहीं हूं, अत्र तत्र सर्वत्र मैं व्यापक हूं. कई लोग ईश्वर का प्रमाण मांगते हैं और भगवान ने स्वयं ही यह चतुश्लोकी भागवत के अंदर अपने आप को प्रमाणित किया है, मैं कहां नहीं हूं, मैं सर्वत्र हूं. जो दिख रहा है वो भी मैं हूं, जो नहीं दिख रहा वो भी मैं हूं. આ ચતુશ્લોકી ભાગવત આ બીજ છે, અને એમાંથી આ ભાગવત રૂપી વૃક્ષ એ પ્રગટ થયું છે. ભગવાન પોતે કહી રહ્યા છે, मैं सब जगह विद्यमान हूं, अत्र तत्र सर्वत्र व्यापक हूं. अन्व्यय व्यतिरेकाभ्याम यस्यात् सर्वत्र सर्वदा. ધુઓ દેખાય ને એટલે પ્રમાણિત થાય કે અગ્નિ છે. અગ્નિ વગર ધુઓ પેદા ના થઈ શકે. અગર ધુઆ છે એટલે એક વસ્તુ પ્રમાણિત થઈ ગઈ, અગ્નિ છે ને છે. એમ અગર આ સૃષ્ટિ છે તો એક વસ્તુ પ્રમાણિત થઈ ગઈ કે આને બનાવવા વાળો પણ કોઈ છે. સૃષ્ટિ જ એ ભગવાનનું પ્રમાણ છે. अगर ये सृष्टि ही नहीं होती तो बात अलग थी, लेकिन सृष्टि बनी है, वही तो प्रमाण है कि ईश्वर है. અને એટલે જ ભગવાને આ ચતુશ્લોકી ભાગવતના અંદર પોતાના જાતને પ્રમાણિત કર્યા છે. જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવ નાપરઃ. ઉપાદાન અને નિમિત્ત કારણ એક જ હોય એ આ સૃષ્ટિ. ત્યાં નિમિત્ત અને ઉપાદાન કારણ એક જ છે. જેમ માકડી એ જાડો બનાવે, એમાં ઉપાદાન ને નિમિત્ત કારણ એક જ છે, એના અંદરથી જ જાડો બન્યો, અને એમાં જે પોતે રહે અને પછી પોતે જ જાડાને પોતાના અંદર સમાવી લે. ઉપાદાન ને નિમિત્ત કારણ એક છે. એમ જગત રૂપે ભગવાન પોતે બન્યા, પોતે એમાં રહ્યા, અને પછી પોતાનામાં જ ભગવાન વિલીન કરી દે છે. કારણ કે ભગવાન પાસે બીજી કોઈ સાધન સામગ્રી નથી જગતને બનાવવાની, પોતે જ જગત રૂપે બન્યા છે. પોતાના સત અંશથી બ્રહ્મમય જગત. અને આ બ્રહ્મમય જગતના અંદર ભગવાનથી વિકુટા પડીને એ ભગવાન સાથેનું આપણું જે આ કનેક્શન છૂટી જાય છે ને, એટલે જ જીવનમાં અંધકાર આવી જાય છે. જેના જીવનમાં ભગવાન છે એના જીવનમાં અજવાળું છે, અને જેના જીવનમાં ભગવાન નથી એના જીવનમાં અંધારું છે. ભલે એને અજવાળું દેખાતું હોય લૌકિકનું, પણ મૂળમાં અંધારું છે. द्वितीय स्कंद को प्रणाम करते हुए आइए हम तृतीय स्कंद के अंदर प्रवेश करें. संक्षिप्त महाभारत का वर्णन तृतीय स्कंद के अंदर है. विदुर जी ने कौरवों के राज्य को छोड़ा है. जो कौरव पासे पण धर्म હતું અને પાંડવ પાસે પણ ધર્મ હતું. કૌરવ પાસે જે ધર્મ રૂપે છે એ વિદુરજી છે, અને પાંડવ પાસે જે ધર્મ રૂપે છે એ યુધિષ્ઠિર છે. વિદુરજી અને યુધિષ્ઠિર
આ બંને ધર્મરૂપ છે. કૌરવોએ આ ધર્મની અવગણના કરી. ધર્મો રક્ષતિ રક્ષિત. અગર ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે, પણ જો તમે જ ધર્મની અવહેલના કરશો તો ધર્મ તમારું રક્ષણ ન કરી શકે. અને વિદુરજી જ્યારે કંઈક સલાહ આપતા તો એ સલાહ માનવામાં નથી આવતી. એમની સલાહ ધર્મપૂર્ણ હતી અને દુર્યોધનના વિચારો અધર્મપૂર્ણ હતા. એ ધર્મ અને અધર્મ વચ્ચે ત્યાં મતભેદ થયા. धर्म कुछ कह रहा है, अधर्म कुछ कह रहा है. और वो दुर्योधन भी क्या कह रहा है? जानामि धर्मम नच में प्रवृत्ति, जानामि अधर्मम नच में निवृत्ति. मैं जानता हूं धर्म क्या है, अधर्म क्या है, लेकिन मैं धर्म के अंदर मेरे चित्त की प्रवृत्ति कर नहीं पाता हूं और मैं अधर्म को छोड़ नहीं पाता हूं. मैं जानता हूं गलत क्या है, सही क्या है, फिर भी मुझे गलत ही करना है क्योंकि वही मेरी प्रवृत्ति. અને વિદુરજીને એ રાજ્યમાંથી વિદા કરવામાં આવ્યા છે. વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે, મહાભારત में क्या हुआ? અને પછી ઉદ્ધવજી કહે છે કે મહાભારત પૂરું થઈ ગયું, પાંડવો જીતી ગયા અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. અને પ્રભુએ મને ખાસ કહ્યું છે કે વિદુરજીને આ મેસેજ આપજો કે હરિદ્વાર ગંગાના કાંઠે મૈત્રેયજી સાથે એમનું મિલન થશે અને મૈત્રેયજી એમને ઉપદેશ આપશે. વિદુરજી અને મૈત્રેયજીનું સંવાદ થયું છે. હે મૈત્રેયજી, આ જગતના અંદર સુખ માટે વ્યક્તિ કર્મ કરે છે પણ એને સુખ મળતું નથી. અને આ પ્રશ્ન કેવલ વિદુરજીનો નથી, આપણા બધાનો છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન પણ બધા માટેનો છે અને વિદુરજીનો પ્રશ્ન પણ બધા માટે છે કે સુખ માટે આપણે કર્મ કરીએ છીએ પણ સુખ મળતું નથી. ભગવાને તો ગીતામાં ડિંગ ડિંગ ઘોષ કરી નાખ્યો, આ સંસાર દુઃખાલય છે. અહીંયા તમે કેટલા પણ સુખ માટેના પ્રયોજન કરો, સુખ નહીં જ મળે, દુઃખ મળશે. ભલે શરૂઆતમાં સુખ મળશે પણ એનું પરિણામ તો દુઃખ જ થવાનું છે. કારણ કે જેનું જન્મ તમને હસાવવાનું છે, એક ને એક દિવસ એનું જ મૃત્યુ એ તમને રડાવવાનું જ છે. સુખ ટેમ્પરરી है, थोड़े समय के लिए है, सदाकाल के लिए तो नहीं है. અને મહાપ્રભુજીએ પણ એ જ કહ્યું કે મનુષ્ય સુખની પ્રાપ્તિ માટે અને દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે. પણ યાદ રાખજો, સુખ દુઃખથી પર આનંદ છે. સુખ હશે એટલે બાય વન ગેટ વન ફ્રી છે. જેનાથી સુખ મળ્યું એનાથી દુઃખ મળશે. મનની અનુકૂળ સ્થિતિ એ સુખ અને મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ. તો આપણે કેમ દુઃખી છીએ? તકલીફ ત્યાં છે કે ઘરમાં પેલું ટ્યુબલાઇટ, બલ્બ, પંખો આ બધું જ છે, પણ સ્વિચ ચાલુ કરીએ છે તો પ્રકાશ નથી આવતો. આ બધું જ ઘરમાં હોય, બધા સાધનો હોય, એસી પણ લાગેલું હોય, પણ સ્વિચ ચાલુ કરો અને પેલી ઠંડી હવા ન મળે. એ કેમ આવું થાય છે? કારણ કે જે વીજળીનું પાવર હાઉસ છે ને ત્યાંથી કનેક્શન કપાયેલું છે. હવે પાવર હાઉસ થી તમારું કનેક્શન કપાયેલું હોય પછી તમે કેટલા પણ સ્વિચ પાડ કરો, ભલે પેલું તમને લાગે કે અહીંયા બધી વ્યવસ્થાઓ છે, પણ ઇલેક્ટ્રિસિટી વગર એમાં પ્રકાશ ન મળે. અને ઘણીવાર પાછું પેલું વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન એવું થઈ જાય કે આમ પેલું લાઇટ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય. અને પછી જ્યારે પાવર હાઉસ સાથેનું આમ કનેક્શન જોડાઈ જાય પછી કેવી આમ લાઇટ, આપણે બધા આમ કેવું સરસ અત્યારે લાઇટ સાથે, લાઇટના વચ્ચે અહીંયા રહી રહ્યા છે. આ લાઇટ ના હોય તો આ માઇક ક્યાંથી ચાલે? અને અહીંયા જો પાવરનું ફ્લક્ચ્યુએશન થાય તો
અવાજ ચાલુ થાય બંધ થાય ચાલુ થાય. સવારે કીર્તનમાં એવું થતું હતું, મંગળા આરતીમાં મને લાગે કીર્તનીઓ ગાતો કેમ નથી, પાવર ફ્લક્ચ્યુએશન હતું. એક ગાય ત્યારે સંભળાતું નહોતું, વળી પાછું સંભળાય પાછું બંધ થાય, પાછું સંભળાય પાછું બંધ થાય, પાવર ફ્લક્ચ્યુએશન એસા હોતા. તો આપણા જીવનના અંદર પણ જે પાવર હાઉસ છે એના સાથેનું આપણું કનેક્શન લૂઝ થઈ ગયું છે, અને ઘણાનું તો કનેક્શન કપાઈ ગયું છે, કારણ કે પાવર હાઉસમાંથી વીજળી છે આપણામાં તિરોધાન થયેલું છે. અને એટલે જ ભગવાનની ભક્તિ જે કરે છે એ પાવર હાઉસ સાથેનું કનેક્ટિવિટીને જોડી દે છે. બ્રહ્મ સંબંધની જ્યારે આપણે પ્રાપ્તિ કરીએ છીએ એ પાવર હાઉસ સાથે આપણું કનેક્શન જોડાઈ જાય છે. અને જ્યારે એ પ્રભુની ભક્તિ કરતા કરતા ધીરે ધીરે આપણું ચિત્ત જ્યારે પ્રભુમાં લાગી જાય એટલે ધીરે 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 એ આનંદની અનુભૂતિ થવા લાગે. સુખ દુઃખ આપણા જીવનમાં માયને ન રાખે. પછી દુઃખ આવે ને પણ આમ લાઇટલી લઈએ, જેમ સમુદ્રમાં મોજા આવે અને કેવા લાઇટલી લઈએ, એકદમ લાઇટ થઈ જાય. દુઃખની હેવીનેસ લાઇટ બની જાય. પછી રસ્તા નીકળવાનું આપણને ખબર પડે ને, રસ્તા નીકળી જાય, હસતા મોઢે રસ્તા નીકળી જાય, કારણ કે આશરો એનો છે.